અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વસો પોલીસે 1 લાખની સહાય કરી। પોલીસ પ્રજાની મિત્ર છે। આ યુક્તિને ખેડા જિલ્લા પોલીસ ખરા અર્થમાં સાબિત કરી રહી છે। વસો પોલીસ સ્ટેશનની જેમના દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને 1 લાખની સહાય કરી પરિવારને સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વસો પોલીસ સ્ટેશનની હદમાં ગત તારીખ 16 જાન્યુઆરીના રોજ બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં સિહોરી ગામના અરવિંદ ચુનારા નામના યુવકનું મૃત્યુ થયું હતું। અરવિંદના મૃત્યુથી તેની પત્ની અને 3 બાળકો નિરાધાર બન્યા હતા, જેઓનું જીવન હવે કેવી રીતે પસાર થશે તે પણ એક પ્રશ્ન હતો। સમગ્ર ઘટના અંગે વસો પોલીસને જાણ થતાં પોલીસે આ પરિવારને આર્થિક સહાય કરી છે। ઘટના અંગે પીએસઆઈ એચએન ગાજરાએ જણાવ્યું હતું કે મૃતક અરવિંદના પિતા બુધાભાઈ પણ જ્યારે અરવિંદ 2 વર્ષનો હતો ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ અરવિંદનું જીવન ખૂબ જ મુશ્કેલીઓ ભરેલું રહ્યું હતું। અરવિંદ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે ત્યારે તેના 3 બાળકો અને પત્નીને પણ એ જ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તે માટે પોલીસે નાનકડી મદદ કરી છે। રિપોર્ટર નરેશ કનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ। પોલીસ દ્વારા માનવ અભિગમ અપનાવવામાં આવ્યો છે, જે સહાય આપવામાં આવી છે। શું છે સમગ્ર કિસ્સો, કેટલી સહાય આપવામાં થઈ છે? સમગ્ર કિસ્સામાં એવું છે કે ગઈ 16/1/2025ના રોજ એક અકસ્માત બનેલો। અકસ્માતની અંદર અમને તપાસ કરતા એવો ખ્યાલ આવેલો કે જે મરણ જનાર અરવિંદભાઈ કરીને હતા એનું મૃત્યુ અકસ્માતમાં થયેલું। એના પિતાજીનું મૃત્યુ પણ આ જ રીતે અકસ્માતમાં છેલ્લો નાનો 2 વર્ષનો હતો ત્યારે થયેલું હતું। તેથી તેના મરણ જનારની 2 દીકરીઓ અને દીકરો અનાથ બની જતા તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી જણાઈ આવતા પોલીસના કર્મચારીઓ તથા રાજકીય અહીંયા સામાજિક વેપારીઓએ બધા સાથે મળી અને એક રકમ તૈયાર કરેલી અને એમનું જીવન ધોરણ અસ્તવ્યસ્ત ન થઈ જાય અને ટકી રહે એના માટેની જવાબદારી લઈ અને એક નાની રકમ એ લોકોને સુપ્રત કરવામાં આવી છે। તેમજ તેમની નાની દીકરી જે છે જે 15 વર્ષની છે, જે 18 વર્ષ પછીની થઈ તેની લગ્નની ઉંમર થઈ, એક સામાજિક સંસ્થા સાથે સંકલન કરી એની લગ્નની જવાબદારી પણ સામાજિક સંસ્થાએ ઉપાડી અને આ કાર્ય કરવાની અંદર એક સેતુરૂપ ભૂમિકા પોલીસે ભજવેલી છે। કેવી રીતે વિચાર આવ્યો? વિચાર એવી રીતે કે ઘણા કામો તો થતા જ હોય છે, પરંતુ તેમની સ્થિતિ અને તેમની ઘરની સ્થિતિ અને તેમના ઘરનો મોભી જ્યારે જતો રહેતો હોય છે ત્યારે એમનું જીવન જ ટોટલ બીજા ઉપર નિર્ભર થઈ ગયું છે। ત્યારે માનવીય સંવેદનાનો એક ઉર્મી જાગી અને તમામ પોલીસ કર્મચારીઓ વિચાર કર્યું કે ભાઈ આપણે ઘણા કાર્યો કરતા હોય છે તો આવા એક રાજકીય વેપારીઓ, આગેવાનો અને સેવાકીય સંસ્થાઓ સાથે મળીને આવું કંઈ કાર્ય કરીએ તો એક કુટુંબ વિખરતું હોય એ અટકી જાય અને એનું જીવન જે છે એ જીવાલાયક બને, એવા હેતુથી આ કાર્ય કરેલું છે।